અંદર ખાસ કરીને ભરાવો ન થવું જોઈએ અને હાવ રૂડી ન જવું જોઈએ એવું જોઈએ. એટલા માટે આપણું હાવ લેવલ નથી પડવું, એટલે થોડો શું કહેવાય મેનેજમેન્ટ માટે આપણે થોડો જુગાર લગાડીએ. આજે રવિવારની રજા લાગે તારી? કોની પાસે કપાવ્યા વાર? સોનિયા પાસે. આમ કરતા કેવી ટકલી કરી? વન સાઈડ લાગે. ડબલ હે. આપણે વાડીએ જીરો વાવેતર કરવા ગયા, તમારા ભાણેજ આવ્યા ખાસ કરીને આટો દેવા. જો ક્યુટ ભાણેજ. આવે કાંઈક બિયારણ પડે છે, આવો કાંઈ બિયારણ પડે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારિકાધીશ. સ્વાગત છે ફરી નવા બ્લોગની અંદર. આપણું કામ કન્ટિન્યુ ચાલુ છે. આપણે હલરનું કામ પણ ચાલુ છે, પણ 10 વાગ્યા એના પહેલાં જ ઘટાકો થઈ ગયો, એટલે બેરિંગ ગયો. એટલે હવે બેરિંગ કાઢવાનું કામ ચાલુ છે હલરમાંથી. બપોર પછી આ કામ પાછું કન્ટિન્યુ ચાલુ કરવામાં આવશે. અને આ માંડવી આપણી 3 વકલમાં છે, 3-4 વકલમાં. જોતા કેમ પડી માંડવી રોગી માંડવી. અને આ છે કોરી સોનું. એના હજી 40 ભર છે સોનાના. કોરીના 40 ભર છે હજી. અને આ કોરી છે, અને આ 2 કોરી છે. આ બધું દેખાવ સારો આનો છે બધું જો. અને આ તો વરસાદવાળી. અને આ બધી માંડવી પડ્યા, ઓલી બાજુ વીણા છે એવા. એટલે તમને પડથારો કહેવાય જેને, ખરો જોવા જેવું છે. જતા પડ્યો જ્યાં જો અહીંયા માંડવી. આ ઓલો કાંતાનો બધું કાઢેલું જોતા. આ ગુંદરી જે પાખી હોય ગઈ ને, ગુંદરી જો પાખી હોય ગઈ. આ બાજુ ઉપર બાજુ ફૂલ ઘાટી છે, અહીંયાથી કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે. હા પાખી છે, હવે રહેવા દેવામાં આવશે આને. અને આજે આવે છે સોનૈયાવાડી જીરાનું વાવેતર. 30 તારીખે જીરાનું વાવેતર કરવાનું છે. એટલે હું બાપુ આગળ જવાના છીએ ત્યાં જીરાને વાવેતરમાં. હાલો તો આગળ ડાયરેક્ટ આપણે મળીએ સોનૈયાવાડી જીરાના વાવેતર. આપણે વાડીએ જીરો વાવેતર કરવા ગયા, તમારા ભાણેજ આવ્યા ખાસ કરીને આટો દેવા. જો ક્યુટ ભાણેજ. તમે આગળ વ્લોગમાં જોઈ જશે અમારા ભાણેજને. જો ને ગાડીની ધૂમ ચાલે લઈને આવ્યા છે. જતા અને ઉપાડો. હવે છોકરી હોય જો. અને હવે હેવાણી કરવી પડશે. જો એના પપ્પાને જોયે છે. હમણાં આવી નથી ને, 2 મહિનાથી આવી. એક બધી રસે પછી થશે. પણ જમાઈજી આવ્યા છે. ખબર નહીં. આપણે આ જીરાનું વાવેતર જૂનો જાણીતો ડ્રાઈવર ટ્રેક્ટર મામો. અને જીરો ઈ જ મહાકાલ જીરો. બિયારણ એ ખાતર એ ખાલી ખેતરનું ફેર છે બસ. અહીંયા સુધી વરાણ કર્યો છે. ખાસ કરીને વાં સુધી જવાનું છે આમ વરાણ ઊભો, કારણ કે પાણી હાલવામાં થોડીક તકલીફ ના પડે. એટલે ખાતરના ચક્કર પણ મોટા કરી નાખ્યા છે. એટલે જો આવી રીતે જીરો વવાય છે. ખાસ કરીને જે પારિયા હોય એ શું કરવાનું હોય ખબર? પારિયાને આવી રીતે પાણી હાલે એવી રીતે બનાવવાના હોય પારિયા. કારણ કે આપણે આ પારિયા હોય ને આમ સીધા કાયદેસર હાલશે, આમ સીધા. પછી અહીંયાથી આપણે જમાઈ ઊભો છે ત્યાંથી આમ હાલશે પારિયા. એટલે 2-3 વકલ કરશું એમ, એવી રીતે છે. હજી ચાલુ છે જીરો વાવેતરનો. ઓલો જ સેટિંગ છે આપણે બીજી વાડીએ, જેમાં સોનૈયાવાડી નહીં, વોલીવાડી, ત્યાં વાવેતર કર્યો એવી રીતે જ કરવાનો છે. જો આ હવે ચૂપમાં જ થઈ ગઈ. આ ચૂંટલી પકડી ના તો છે, હે ચૂંટી પકડીએ તો છે. અરે પણ મહેમાન ચપરા બહુ મહેમાન. ઉંમર થાય છે ખબર પડી નથી. જેમ ખબર પડતી જાય એમ થોડો પરિવર્તન આવતું જાય છે. મહિને 1.5 મહિને 2 મહિને આવે તો આટો દેવા, તો પછી એને અમે આવા જાણ્યા લાગીએ. જો આવતી નથી. અને બિયારણ સેટિંગ ઈ જ છે, અને ટ્રેક્ટર એ છે. વાવેતર ચાલુ છે. આપણે 30 નવેમ્બર. હજી મગફળીનું પ્રમાણ બહુ છે, હજી નીકળે છે. કારણ કે આપણે ઓલું વીણવી પડશે. ગયા વર્ષે પણ આ ટ્રેક્ટરથી વાવેતર તો જીરો હારામાં હારો થયો. વાવેતરવાળા પારીઓ જો હાવ કાયદેસર પારી ભરાવે છે મામા. જો આવી રીતે પારી કેમ આવે. આ જીરો ઉપડે છે.
જીરો હારો ઉપડે છે ને ખાતરે હારો ઉપડે છે. હવે આ ઊભો પાર્યો પછી આડા વાવશું પાછા ઊભા વાવશું એવી રીતે 3 વકલ કરવાની છે. એટલે આગળ બ્લોગમાં જોડાયા રહેજો. આપણે કીધું એમ કે આડો વાવેતર ચાલુ થઈ છે પારિયાનો જો ધમધામથી. હવે આડી ચાલુ થઈ ગઈ છે વાવણો એકદમ. એમ કે આડો વાવેતર છે એટલે એક બાજુ ઊભું પડે છે એટલે પારી સારી બને એટલા માટે. ને હવે આડા ચાલુ થયા. હવે એની મને ચાલુ ચડવું પડે છે ને થોડોક હાઈટ લાગે છે મને. હવે કાંઈક બિયારણ પડે છે આવો કાંઈ બિયારણ પડે છે. આ બાજુ ખાતર અને એક બાજુ હવે જોઈ લઈ બિયારણ જોવું છે. હા હાલો તો હજી આડા ચાલુ છે. આગળ બ્લોકમાં જોડાયા છે. બહુ મજા આવે વાવેતર ચાલુમાં જડવું પડે. મિત્રો હવે ચાલુ થાય છે છેલ્લો વરાણ એટલે ફરી ઊભો. એકવાર આમ ઊભો એક આડો ફરી ઊભો જો આવી રીતે. એટલે એનું કારણ કહું જો આવી રીતે વાવેતર થઈ ગયું એનું કારણ કહું તો એક જ છે કે જીરાની પાણીની અંદર ખાસ કરીને ભરાવો ન થવું જોઈએ અને હાવ રૂડી ન જવું જોઈએ એવું જોઈએ. એટલા માટે આપણું હાવ લેવલ નથી પડો એટલે થોડો શું કહેવાય મેનેજમેન્ટ માટે આપણે થોડો જુગાડ લગાડીએ છીએ. અને આ ચાલુ જો હવે તો આટલું રહ્યો છે 2 વીઘા હશે 2 વીઘા જેવું છે 2-2.5 વીઘા જેવું. એટલે કામ થશે પૂરું વાવેતરનું. પછીનું ખરેખરનું કામ વાવેતર પછીનું જ શરૂ થશે. પછી પાણી નાન તેલ બગડાટી બોલી રહે. આજે આપણે હાલત પણ હાંકવાનું બાકી છે એનું પણ કામ કન્ટિન્યુ ચાલુ રહેશે. તો બસ કઈ બાજુ ભાઈ તમે આજે રવિવારની રજા લાગે તારી? કોની પાસે કપાવ્યા વાળ? આમ કરતા કેવી ટકલી કરી? 1 સાઈડ લાગે ડબલ સાઈડ. છપરી સાલા હું લઈ આવ્યો? જન્મદિવસ છે તો વાંધો નહીં નકા આગળ હું અહીંયાથી જ લઈ લઉં. હાલો તો હવે આપણે બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. એટલે આગળ આટલું વાવેતર પૂરું અને આપણે કામ પૂરું અને પછી આપણે ચાલુ થશે પાણી પાવાનું. પણ એ તો હજી 1-2 દી પેનિક કરશે કારણ કે મગફળી નીકળી પડી વાત જવા દે એટલી મગફળી નીકળી છે. એટલે આ મગફળી વીણવાનું કામ હવે ચાલુ થશે પાછું. એટલે બસ લાઈક શેર સબસ્ક્રાઈબ.